નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જલાઈ ગામમાં ઘરમાં આગ લાગવાની ઘટનામાં 4 વર્ષની દીકરી અને 2 વર્ષના માસૂમ દીકરાનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનો સહિત સમગ્ર પંથક ઘેરા શોકમાં ડૂબી જવા પામ્યું હતું। ફતેપુરા તાલુકાના જલાઈ ગામમાં રહેતા શ્રમિક પરિવારમાં આજે ખૂબ દુઃખદ ઘટના બનવા પામી હતી। જલાઈ ગામના અનિલ પારગી પોતાના પિતા સાથે બહાર ગામ મજૂરી કામ કરે છે, જ્યારે તેમના પત્નીએ તેમની સાથે આશરે 5 મહિના પહેલા છૂટાછેડા લઈ પિયર જતી રહી હતી। તેમની 4 વર્ષની દીકરી ભાવના અને 9 માસનો દીકરો પોપટ બંને બાળકો દાદી સાથે ગામડે લાકડા અને ઝઘરાથી બનાવેલા ઝૂંપડામાં રહેતા હતા। આજે જ્યારે બપોરના સમયે ઘરમાં 2 નાના બાળકોને સુવડાવીને દાદી પાણી ભરવા ગયા, તે દરમિયાન ઘરમાં આકસ્મિક આગ લાગતા પાણી ભરવા ગયેલા દાદી ધુમાડો જોઈ દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ લાકડાનું ઝૂંપડું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રહેલા બંને બાળકો આગની લપેટમાં આવી ગયા હતા। જોતજોતામાં બાળકોની ચીખોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને થોડી ક્ષણોમાં જ બંને બાળકો બળીને ભડથું થઈ ગયા હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ, મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ ઉપર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં ઘર વખરી તેમજ બંને માસૂમ ભૂલકાઓ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો। પરિવાર સહિત સમગ્ર પંથક ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયું હતું। ફતેપુરા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।